નવસારીની 5 સહકારી મંડળીઓમાંથી 3,47,000ની ઉચાપતની ઘટના સામે આવી છે, જેનો આરોપ વલસાડ પુરવઠા વિભાગમાં આઉટસોર્સ ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને વલસાડમાં રહેતા ઈગલ પટેલ તથા જેબા ફારૂક સામે લાગ્યો છે। આ બંને શખ્સો સામે પુરવઠા વિભાગે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેને લઈ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે તો કોર્ટે 14 મે સુધીના રિમાન્ડ આપ્યા। બંને આરોપીઓએ નવસારી જિલ્લાની 5 જેટલી સહકારી મંડળીના બેંક એકાઉન્ટમાંથી સરકારની વેબસાઇટનો ઉપયોગ કરી અને ઉચાપત કરી। અમારી નાગદરા મંડળીની 5 સસ્તાની દુકાન ચાલે, એમાં 4 શાખા ઉપર અમારા પૈસા વળતરના જમા થઈ ગયા। નાગદરા શાખા ઉપર અમારા ઓક્ટોબર માસથી પૈસા જમા નહીં થયા અને એમણે તપાસ કરતાં અમારા ખાતામાં આવ્યો। અમે પ્રૂફ આપ્યું, અમારા બધા ખાતાના સ્ટેટમેન્ટો આપ્યા અને જે અમારા ખાતામાં જમા થાય તે બધી પાસબુકો આપી અમે એમના તરફથી આપવામાં આવેલું, પણ અમારા ખાતે જમા નહોતા થતા। એમણે પછી અમે લેખિતમાં ફરિયાદ આપી, એટલે પછી એમણે પછી આગળની કાર્યવાહી એમણે મામલતદારશ્રી પુરવઠાએ કરી છે। એટલે કુલ રૂપિયા 3,47,000 રૂપિયા જે છે એની રકમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે આરોપી નંબર 1 એટલે નાએ પોતાની ફરજ દરમિયાન પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી ગુજરાત સરકારશ્રીના IDPS gujarat.government.in સાઇટનો બિનઅધિકૃત ઉપયોગ કરીને આ જે નાણાં છે એ આરોપી નંબર 2નામાં જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા નંબરમાં ટ્રાન્ઝેક્ટ કરીને બંને આરોપી એકબીજાની મદદ કરી વિશ્વાસઘાત કરીને નાણાંનું ઉચાપત કરેલ છે। તે બાબતનો ગુનો દાખલ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે, જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VB પટેલ યાનાવહાર કરી રહેલ છે।